મોરબી શહેરમાં ચૂંટણી પૂર્ણ થયા બાદ રાજકીય ગરમાવો વધ્યો છે. મોરબી મનપાના સંભવિત મેયર પદને લઈને ચર્ચા વચ્ચે વોર્ડ નંબર 10માંથી વિજેતા બનેલા ભાજપના ઉમેદવાર ગણેશ ડાબી વિવાદના કેન્દ્રમાં આવ્યા છે. સતવારા સમાજના આગેવાન ગણેશ ડાબી સામે જમીન સંબંધિત વિવાદમાં ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા ઓડિયો તથા સીસીટીવી ફૂટેજમાં જમીન માલિકને ગણેશ ડાબી પોતાની ઓફિસે બોલાવતા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. સાથે જ કેટલાક દ્રશ્યોમાં ભાડુતી લોકો દ્વારા હુમલો કરાવવામાં આવ્યો હોવાના આક્ષેપો પણ સામે આવ્યા છે. ખેડૂતના આક્ષેપ મુજબ ગણેશ ડાબી અને ડીએલ રંગપરિયા દ્વારા ખેડૂતોની જમીન લેવામાં આવી હતી, પરંતુ તેની સંપૂર્ણ રકમ ચૂકવવામાં આવી નથી. આ મુદ્દે અગાઉ લોક દરબારમાં પણ રજૂઆત કરવામાં આવી હતી, છતાં યોગ્ય નિકાલ ન આવતા ખેડૂતે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે. ખેડૂતોનું કહેવું છે કે અમને અથવા અમારા પરિવારને કંઈ પણ નુકસાન થશે તો તેના માટે ગણેશ ડાબી અને ડી.એન. રંગપરિયા જવાબદાર રહેશે. ગણેશ ડાબીએ પોતાનો બચાવમાં કહ્યું હતું કે તેઓ જમીન મકાનના કોઈ વ્યવસાય સાથે સંકળાયેલા નથી અને સમાજના વ્યક્તિ તરીકે માત્ર મદદરૂપ બન્યા હતા. મામલો 18 મહિના જૂનો છે અને પેમેન્ટ પણ પૂર્ણ થઈ ચૂક્યું છે. હાલમાં અચાનક આક્ષેપો સામે આવવા પાછળ રાજકીય કાવતરું હોવાની આશંકા વ્યક્ત કરી છે. જય સિદ્ધનાથ મહાદેવ. હું નાનજીભાઈ સગનભાઈ નકુમ, બોખાની વાડી, પંચાસર રોડ, સતવારા સમાજની વાડી સામે હું રહું છું. અને અમારા જ સમાજના ગણેશભાઈ ડાબી અને ડીએલ રંગપરિયાએ સાથે મળી એમની ઓફિસમાં જે કાંઈ મારા ઉપર દગાથી મારી જમીનના જે કાંઈ કૌભાંડ કર્યા છે તે અમે આજથી આપણે મહિનો કે સવા મહિના પહેલાં આપણો લોક દરબાર યોજાયેલો હતો સાહેબ. એની અંદર હું મારું સ્ટેટમેન્ટ આપ્યું હતું, મેં મીડિયા સમક્ષ બોલેલો હતો, પણ આજ મહિનો કે સવા મહિનો થયો છતાં કોઈ એનો અરજી કે નિકાલ કોઈ જવાબ આવ્યો નથી. હવે અમારે જીવવું મુશ્કેલ કરે છે અને આ લોકો જો અમારું એકનું જ નહીં, અમારા સમાજના ઘણા માણસોનું આવું કર્યું છે, પણ નાના માણસ હોવાના કારણે કોઈ પણ આના સામે કોઈ બોલી શકતું નથી. અને ડીએલ રંગપરિયા એ ધંધા કરે છે, ગણેશ ડાબી પણ એ ધંધા કરે છે. તો આવી રીતે બેઇજ્જતીઓ કરી નાના માણસોને ભોળવી ભાલી અને જો આવા ખોટા દસ્તાવેજો કરાવરાવી, અને હું તો એમ જ કહું છું કે મેં કોર્ટમાં 75,000 રૂપિયા ન આપ્યું અમને પેમેન્ટ, એટલે મેં સરકારના પૈસા પણ ભરી દીધા છે. અને એના દસ્તાવેજ મોરબીની જનતાને તમામને હું એમ કહું કે ડીએલ રંગપરિયાનો 1316 સર્વે નંબર પૈકી એક અને 451 સર્વે નંબર ગણેશ ડાબી, આ કોઈએ આ જમીન ઉપર કોઈ પણ વ્યક્તિ આ બાબતનો વ્યવહાર કે કોઈ પણ કિંમત સહયોગ કોઈ કરવો નહીં. કારણ કે મારે કોર્ટમાં કેસ ચાલે છે. મને જે કોઈ સરકાર આપણને યોગ્ય જે કાંઈ દેશે એ હું સહમત શિરોમાન્ય માનવા ઈચ્છું છું. અને જેમ બને એમ તત્કાલ મારે આનો રસ્તો નીકળે તો મારા ઘરના સભ્ય શ્વાસ કે જીવન જીવી શકે એમ છે, નહીંતર હવે કોઈ પણ સંજોગે અમે જીવી શકીએ એમ નથી. અને કાંઈ પણ અમારા 10 માણસ ઉપર કોઈ પણ જાતનો કોઈ માણસો પ્રેશર આવે, દબાણ આપે છે, એ પણ કોઈ પણ સંજોગે કાંઈ પણ થશે તો એના જવાબદાર ડીએલ રંગપરિયા અને ગણેશ ડાબી ઉપર તમામ અમારો બધો આરોપ આવશે. હું તમને નમ્ર અપીલ કરું મોરબીના પત્રકારો ભાઈઓ અને પોલીસ સ્ટાફ અધિકારીઓ સાહેબો શ્રીને તમામને કે મારો જલ્દીથી જલ્દી નિકાલ કરો, નહીંતર અમે 10 સભ્ય આત્મવિલોપનની ચીમકી અમે ઉચ્ચારીએ છીએ અમારો. બરાબર. જય ભારત.